સુપ્રીમના આદેશનો વિરોધ કરાઈ રહ્યો છે। દિલ્હી બાદ સુપ્રીમનો આદેશ અન્ય રાજ્યોમાં પણ લાગુ થવાનો છે તેવું પશુ પ્રેમીઓને ડર સતાવે છે। પશ્ચિમ બંગાળના સિલિગુડીની અંદર પણ કંઈક આવી જ જે ઘટના છે તે જોઈ શકાય છે અને ત્યાંના જે પશુ પ્રેમીઓ છે તેમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને પશુ પ્રેમીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું છે। પશુ પ્રેમીઓએ સુપ્રીમના આદેશને અયોગ્ય ઠેરાવ્યો છે અને કૂતરાઓના પણ અધિકાર હોવાનો પશુ પ્રેમીઓનો મત જોવા મળ્યો છે। રખડતા શ્વાનની સમસ્યાના વૈકલ્પિક ઉકેલની પણ માંગ તેઓ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે આદેશ પરત ન ખેંચે ત્યાં સુધી આ વિરોધની ચીમકી તે લોકો દ્વારા ઉચ્ચારાય છે। રખડતા કૂતરાને મુક્ત નહીં કરાય તો વોટ નહીં આપવાની ચીમકી પણ કરાય છે। अगर कोई पूरे सोसाइटी में या पूरे शहर में अगर एक क्राइम होता है तो हम पूरे शहर को पनिश नहीं करते हैं। हम ऐसा नहीं करते कि हम कहते कि ये पूरा शहर पनिश होगा, इसको पूरे को बॉयकॉट कर दो। हम ऐसा कभी नहीं करते हैं। तो उसी तरह यहाँ भी हमें उसी तरह डील करना है। अगर कहीं केसेस बढ़ रहे हैं, कहीं अगर जनसंख्या बढ़ गई है, पॉपुलेशन डॉग के बढ़ गए हैं, तो वहाँ गवर्नमेंट पहले वहाँ एक्शन ले, कहीं और बाद में फिर एक्शन ले और धीरे धीरे ऐसे स्लोली करके पूरा वो शहर कवर कर सकते हैं, स्टेट कवर कर सकते हैं। तो आ साथे ज आ बुलेटिन में अत्यारे